नमस्कार के टीवी विशेष साथे हूँ छुं आपनी साथे डॉक्टर महेन्द्र जादव। बात करिए समाचारनी तो डीएपी खातरनी अछत सामे प्रताप दुधातनो पत्र। अमरेली जिला कांग्रेस प्रमुख छे प्रताप दुधात कृषि मंत्री राघवजी पटेलने लख्यो पत्र। तत्काल असरथी डीएपी खातर मळे तेवी मांग। आवो जोईए प्रताप दुधाते शुं कह्युं। राज्यना कृषि मंत्री आपने एक विनंती करवा मांगू छुं। अमरेली जिला कांग्रेस प्रमुख तरीके अमरेली अंदर अतिवृष्टि खूब ज नुकसान जिला ने आपणे वळतर नामे मींडू आप्युं, जिला ने वळतर में तमे बाकात राख्यो। फरी वखत खेडूतने पोतानो पाक नवो वाववा माटे प्रयत्न करी रह्या छे त्यारे अमरेली साथे आखा गुजरातनी अंदर खातरनी खूब ज तंगी तो नहीं कहूं पण खातर मळतुं ज नथी। गतिशील गुजरात, विकसित गुजरात, बधी ज प्रकारना स्लोगन वाळुं गुजरात, मां पीरसनारी मोसाळे जमणवार। ज्यां हुं बेठो छुं त्यांथी लईने दिल्ही सुधी भाजपनी सरकार छेल्ला 10 वर्षनी अंदर गुजरातनो खेडूत, अमारा जिल्लाना खेडूत पायमाल परिस्थितिमां जता जाय त्यारे सरकारश्री आपने नम्र निवेदन करूं छुं, अपील करूं छुं के थोड़ी खेडूत पर दया दृष्टि राखो, उद्योगपति में थोड़ा बार निकलो અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે। અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની। ધન્યવાદ। ગુજરાતના મુખ્યમંત્રી तो डीएपी खातरनी अछत सामे प्रताप दुधात मैदाનમાં કે જ્યાં પ્રતાપ દુધાત જેવો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને જેઓએ ડીએપી ખાતરની અછતને લઈને પત્ર લખ્યો છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અને જે તત્કાલ અસરથી ડીએપી ખાતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પ્રતાપ દુધાત કે જેઓ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને જેઓએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તત્કાલ અસરથી ડીએપી ખાતર મળે તેવી માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની અછત સર્જાઈ છે અને જેને લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે કે જ્યાં ડીએપી ખાતર લેવા માટે ઠેર ઠેર લાંબી લાઈનોમાં ખેડૂતોએ ઊભું રહેવું પડે છે અને જ્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ ક્યારેક ડીએપી ખાતર મળતું નથી ત્યારે હાલ હવે શિયાળુ પાક આવી રહ્યો છે। શિયાળુ પાકને લઈને ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે જતા હોય છે પરંતુ તેઓને ડીએપી ખાતર મળતું નથી અને જ્યાં ડીએપી ખાતરની અછતને લઈને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે ત્યારે આ જગતની તાતની ચિંતામાં વધારો થતા જ અમરેલી जिला कांग्रेस प्रमुख एवं प्रताप दुधाते कृषि मंत्री ने पत्र लख्यो छे। कृषि मंत्री राघवजी पटेल ने पत्र लखी जगतना तातनी जे पीड़ा छे ते वर्णवी छे। आ साथे तेओए तत्काल असरथी डीएपी खातर खेडूतोने मळी रहे, तत्काल असरथी डीएपी खातर खेडूतोने आपवामां आवे तेवी मांग करी छे के ज्यां पत्र लखी आ मांग करवामां आवी छे। उल्लेखनीय छे के छेल्ला घणा समयथी डीएपी खातरनी अछत जोवा मळी रही छे त्यारे एक बाजु सरकार डीएपी खातरने लईने मोटा बणगा फूंकती होय छे त्यारे छेल्ला घणा समयथी डीएपी खातरनी अछत जोवा मळी रही छे के ज्यां खेडूतोने डीएपी खातर न मळता खेडूतोनी चिंतामां वधारो थयो छे। हवे शियाळु पाक लेवानी शरूआत थई गई छे परंतु जगतना तात पासे ज्यारे खातर ज ना होय तो पछी वावणी केवी रीते करशे કે જ્યાં હાલ તો જગતનો તાત જે મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે તમામ ખેડૂતોની જે ચિંતા છે ડીએપી ખાતર કે જે ડીએપી ખાતર દરેક ખેડૂતોને મળવું જોઈએ પરંતુ તેની તંગીના લીધે હાલ ડીએપી ખાતર ખૂબ જ ઓછા પ્રમાણમાં નહિવત પ્રમાણમાં મળે છે। જ્યાં જગતનો તાત आ डीएपी खातर लेवा माटे नजीकना सुविधा केन्द्र पण पहोंचता होय छे परंतु ज्यां लांबी लाइनोमां उभा रहेवा छतां पण डीएपी खातर मळतुं नथी अने जेने लईने खेडूतनी मुश्केलीमां वधारो थयो छे। त्यारे एक बाजु शियाळो पाक आवी गयो छे, बीजी बाजु डीएपी खातरनी अछत छे त्यारे जगतना तात
કરે તો શું કરે આમાં કે જ્યાં શિયાળુ પાક હવે નજીક આવી ગયો છે, શિયાળાના પાકની મોસમ આવી ગઈ છે, જ્યાં ખાતર વગર વાવણી કેવી રીતે કરવી એક સૌથી મોટો પ્રશ્ન છે, ત્યારે હાલ તો જગતના તાતની ચિંતામાં વધારો થયો છે અને આ ચિંતાને સમજવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે. કૃષિ મંત્રીને પત્ર લખી તત્કાલ અસરથી ખેડૂતોને ડીએપી ખાતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પત્રથી રાઘવજી પટેલ કે જેઓ કૃષિ મંત્રી છે અને તેઓને આ પત્ર લખી જાણ કરવામાં આવી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આ પત્રની અસર કેટલી પડે છે કે જ્યાં હાલ તો કૃષિ મંત્રને પત્ર લખી જાણ તો કરવામાં આવી છે, પરંતુ ઘણા ખેડૂતો દરેક ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ગમે ત્યાં જ્યાં તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ સાથે જ જે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રતાપ દુધાત, જેઓ કોંગ્રેસના નેતા છે, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે. પ્રતાપભાઈ, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી પ્રતાપભાઈ, છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ડીએપી ખાતરની અછત સર્જાઈ રહી છે, શું છે આપની પ્રતિક્રિયા? અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતોના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે, ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની. ધન્યવાદ. ગુજરાતના મુખ્યમંત્રી વિવિધ પાકોના વાવેતર કરવા ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત એની અંદર ખેડૂત ત્રાહિમામ થઈ ગયા. આ ઉદ્યોગપતિની સરકારની નજર શહેરી તરફેણ વધારે, ગ્રામ્ય તરફેણ બિલકુલ નથી. આજે ખેડૂત ખેતી મૂકીને શહેર તરફ ખેતી નષ્ટ થતી જાય, એની પાછળ કોઈ જવાબદાર હોય તો સરકારની નીતિ જવાબદાર છે. આજે ડીએપી ખાતર વગર અમારા ખેડૂતના દીકરાઓ પાક વાવવા માટે તલપાપડ છે, ત્યારે મહેરબાની કરીને ડીએપી ખાતર અમારા ખેડૂતોને પૂરું પાડતો સરકારનો અમે પ્રયાસ કરશું અને અરજ કરીએ છીએ. હવે તો હદ થઈ ગઈ. દર વર્ષે અતિવૃષ્ટિમાં પણ ખેડૂતને હેરાન થવાનું, અતિવૃષ્ટિ જાય તો ખાતર માટે હેરાન થવાનું, ખાતરનું કામ પતે તો પાક આવે પેમેન્ટ માટે હેરાન થવાનું. જેટલો ખેડૂતને હેરાન કરવો છે સમજાવવા ત્યારે સરકારને હાથ જોડીને વિનંતી કરે છે તાત્કાલિક ધોરણે ડીએપી ખાતરની સાથે જરૂરિયાત છે ને પૂર્ણ કરવામાં આવે. જી પ્રતાપભાઈ, જે ભારતીય જનતા પાર્ટી જે કહેતું હોય છે કે જગતના તાતની હંમેશા ચિંતા કરતો હોય છે, પરંતુ જે માહોલ જોઈ રહ્યા છે ઠેર ઠેર ડીએપી ખાતરની અછત સર્જાઈ રહી છે. એક બાજુ શિયાળુ જે પાક છે શરૂ થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારની અછત સર્જાય છે. આખરે કેમ આ અછત સર્જાય છે? સરસ સ્લોગન બનાવનાર આ સરકાર જગતનો તાત, જગતનો તાત, પણ જગતનો તાત, જગતનો બાપ કેટલો હેરાન થઈ આ સરકારને એટલે ખબર નથી કે પૈસાના જોરે શામ દામ દંડ ભેદના જોર ઉપર એ મત લેવામાં 100% સફળ રહી છે, એમાં અમે કોઈ ચિંતા નથી કરતા. પણ પેલા 10 વર્ષની અંદર ખેડૂતો કેટલા દેવાની અંદર ગયા છે, કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે, કેટલા ખેડૂતોને તકલીફ પડી છે. આપના મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીનો ચેલેન્જ કરું છું, ગામડું સિલેક્શન કરે, ખેડૂત એ સિલેક્શન કરે, એક ડેલિગેશન મારું કોંગ્રેસનું આવે, એક ડેલિગેશન ભાજપનું આવે, બીજી આવીને આપણે ગામડામાં જાય, ખેડૂત કઈ પરિસ્થિતિમાં રહે છે એ આપણે નજરે જોઈ લઈએ. આજે ખેડૂત ત્રાહિમામ છે, ત્યારે વધારે મારે કઈ નથી જવું અને મહેરબાની કરીને અમારા ખેડૂતોને ડીએપી પૂરું પાડે એવી વિનંતી કરું છું. પ્રતાપભાઈ, છેલ્લો પ્રશ્ન કે જગતના તાતને જો ડીએપી ખાતર જે નહીં મળે અથવા તો જે અછત સર્જાય છે, ત્યારે કોંગ્રેસ તરફથી શું રણનીતિ કરવામાં આવશે? કોંગ્રેસ તો ધરણામાં માને, આંદોલનમાં માને. કોંગ્રેસની પાસે કોઈ પાવર તો નથી. કોંગ્રેસ તો રજૂઆત કરે, કોંગ્રેસ વિરોધ કરે. કોંગ્રેસની પાસે કોઈ સરકાર નથી. ગ્રામ્ય વિસ્તારથી લઈને દિલ્હી સુધી વન સાઈડ ભાજપને મેન્ડેટ આપ્યો છે, તો અમારી તો વાત રજૂઆત કરવાની હોય, સરકારને જગાડવાની હોય. બિલકુલ ધરણા અમે પૂર્ણ કરી રહ્યા છીએ, તો ખાતર માટે આગળ વધશું. બિલકુલ બિલકુલ. પ્રતાપભાઈ, કેટીવી ન્યૂઝ સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો ડીએપી ખાતરની અછત સર્જાય છે અને આ ડીએપી ખાતરની અછત સર્જાતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અને તત્કાલ અસરથી ડીએપી ખાતર મળે તેવી માંગ કરી છે.